નમસ્કાર મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની કુલ 84 જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવાનું શરૂ કરેલ છે. હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરની પોસ્ટ માટે કઈ કઈ લાયકાત જોઈશે, પગાર ધોરણ કેટલું હશે, વય મર્યાદા શું હશે, તેમજ ઓનલાઈન અરજી કઈ રીતે કરવી એ વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું. એટલા માટે વિડીયોને છેલ્લે સુધી અવશ્ય જુઓ, જેથી કરીને તમને બધી માહિતી સરળતાથી સમજાય. વિડીયો શરૂ કરીએ એ પહેલા જો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને ભવિષ્યમાં આવતા ભરતીને લગતી અપડેટો અને અન્ય માહિતીઓ તમારા સુધી વહેલી તકે પહોંચી શકે. તેમજ વિડીયોને લાઇક પણ કરી દેવા વિનંતી. અને વિડીયોના અંતે જો કોઈ માહિતી છૂટી જાય અથવા તો સમજણ ના પડે તો કોમેન્ટ સેક્શનમાં અવશ્યથી જણાવવું. પ્રયત્ન કરીશ કે તમને એનું સમાધાન આપી શકું અથવા તો એ વિષય ઉપર મદદ કરી શકું. વધારે સમય ન લેતા વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલા વાત કરીએ લાયકાતની, તો ઉમેદવાર સરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ થયેલ હોવો જોઈએ. ત્યારબાદ વાત કરીએ પગાર ધોરણની, તો નિમણૂકના પ્રથમ 3 વર્ષ માટે ₹26,000નું માસિક ફિક્સ વેતન રહેશે. અને ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઈ 7મા પગાર પંચ મુજબ લેવલ 4 પે મેટ્રિક્સ ₹25,500 થી 81,100 પ્લસ નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થા મળવાપાત્ર રહેશે. વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 33 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં, સિવાય કે ઉમેદવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય. ત્યારબાદ વાત કરીએ અરજી ફીની. બિન અનામત વર્ગના ઉમેદવારોએ ₹500 અને અનામત વર્ગના ઉમેદવારોએ ₹250 ઓનલાઈન ફી પેટે ચૂકવવાના રહેશે. દિવ્યાંગ ઉમેદવારોએ કોઈ પણ જાતની ફી ભરવાની રહેશે નહીં. આ સિવાય ભરતીને લગતી ડિટેલ નોટિફિકેશન અહીં આપવામાં આવેલી છે, જેને એક વખત ધ્યાનથી વાંચી લેવા વિનંતી. હવે વધારે સમય ન લેતા અરજી ફોર્મ કઈ રીતે ભરવું એની પ્રોસેસ જોઈએ. સૌથી પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરવાની રહેશે, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપવામાં આવેલી છે. ઓફિશિયલ વેબસાઇટમાં આવ્યા બાદ પબ્લિક એન્ડ ઇન્ફોર્મેશન સેક્શન ઉપર જવાનું રહેશે, જેમાં રિક્રુટમેન્ટ એન્ડ રિઝલ્ટ્સ નામના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાં ક્લિક કરતાની સાથે જ તમારી સામે કંઈક આ રીતનું નવું પેજ ઓપન થશે, જેમાં તમને વિવિધ વેકેન્સીઝ જોવા મળશે. સૌથી ઉપર તમને સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ જોવા મળશે, જેમાં એપ્લાય બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. એ પહેલા જો તમારે ડિટેલ નોટિફિકેશન વાંચવી હોય તો અહીં વ્યૂ ડિટેલ્સ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાં ક્લિક કરતાની સાથે જ તમારી સામે સંપૂર્ણ નોટિફિકેશન ઓપન થશે. તેમજ બાજુમાં વેકેન્સી સ્ટાર્ટ ડેટ અને વેકેન્સી એન્ડ ડેટ આપવામાં આવેલી છે. ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો 30/7/2025 સુધીનો છે. તેમજ ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો 2/8/2025 સુધીનો આપવામાં આવેલો છે, જેની સર્વ વિદ્યાર્થીઓ ખાસ નોંધ લે. એપ્લાય બટન ઉપર ક્લિક કર્યા બાદ તમારી સામે કંઈક આ રીતનું પેજ ઓપન થશે, જેમાં સૌથી પહેલા તમારે તમારી પર્સનલ ડિટેલ ફિલ કરવાની રહેશે. ત્યારબાદ રિક્વાયર્ડ ક્વોલિફિકેશન એડ કરવાની રહેશે. તેમજ જો કોઈ એડિશનલ ક્વોલિફિકેશન હોય તો એ પણ તમે અહીં દાખલ કરી શકો છો. આટલું કર્યા બાદ લેંગ્વેજ નોન્સમાં તમે જે પણ ભાષા જાણતા હોવ તે સિલેક્ટ કરવાનું રહેશે, જેમાં તમે અલગ અલગ ભાષાઓ લખી, વાંચી અને બોલી શકતા હોવ તે અહીં દાખલ કરવાનું રહેશે. ત્યારબાદ જો તમારો કોઈ વર્ક એક્સપિરિયન્સ હોય તો તેની માહિતી તમે અહીં દાખલ કરી શકો છો. આટલું કર્યા બાદ ફાઇનલ સબમિશન આપવાનું રહેશે, જે પહેલા તમારે અહીં આપેલ ટિક બોક્સમાં ટિક કરવાનું રહેશે. ત્યાં ટિક કર્યા બાદ સબમિટ ડિટેલ ઉપર ક્લિક કરવાનું રહેશે. આટલું કર્યા બાદ તમારે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે. અહીં માંગવામાં આવેલા ડોક્યુમેન્ટ્સ જે તે રિક્વાયર્ડ ફોર્મેટમાં અહીં દાખલ કરવાના રહેશે અને ત્યારબાદ સબમિટ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. આટલું કર્યા બાદ તમને તમારો એપ્લિકેશન આઈડી મળી રહેશે અને જો તમે એપ્લિકેશન આઈડી ભૂલી જાઓ તો તમે એને અહીંથી ફરી વખત પણ મેળવી શકો છો. એપ્લિકેશન આઈડી ફોરગટ કરવા માટે અહીં ફોરગટ એપ્લિકેશન આઈડીનો ઓપ્શન આપવામાં આવેલો છે, જેમાં તમે વેકેન્સીનું નામ અને મોબાઈલ નંબર સિલેક્ટ કરીને તમારો એપ્લિકેશન આઈડી મેળવી શકો છો. જો તમે અરજીમાં કોઈ પણ સુધારા વધારા કરવા માંગતા હો તો અહીં આપવામાં આવેલો મોડિફાઈ ઓપ્શન તમે યુઝ કરી શકો છો. હવે વાત કરીએ
ફીસ પેમેન્ટ કઈ રીતે કરવું? સૌપ્રથમ તમારે ફીસ પેમેન્ટના ઓપ્શન પર જવાનું રહેશે. ત્યારબાદ વેકેન્સીનું નામ, એપ્લિકેશન નંબર અને તમારી જન્મ તારીખ અહીં દાખલ કરવાની રહેશે. ત્યારબાદ સર્ચ ઉપર ક્લિક કરવાનું રહેશે. આટલું કર્યા બાદ પે ફી પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે અને અહીં દર્શાવેલ માધ્યમો પરથી તમે ફીસ પેમેન્ટ કરી શકો છો. ફીસ પેમેન્ટ થઈ ગયા બાદ ડાઉનલોડ રિસિપ્ટના ઓપ્શનમાંથી તમે રિસિપ્ટ ડાઉનલોડ કરી શકશો. જેમાં તમે વેકેન્સી સિલેક્ટ કરીને એપ્લિકેશન નંબર તેમજ ડેટ ઓફ બર્થ દાખલ કર્યા બાદ તમે રિસિપ્ટ મેળવી શકશો. તો આ હતી એએમસી સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર માટેની ઓનલાઈન અરજી કરવાની રીત. આશા રાખું છું કે તમને સંપૂર્ણ માહિતી સરળતાથી સમજાઈ ગઈ છે. આમ છતાં જો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો. આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું તેમજ આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ફરી કોઈ નવા વિડીયો સાથે પાછા મળીશું. ધન્યવાદ.